આજે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમેશ્વર છે. પહેલા ગુરુ માં, બીજા ગુરુ શિક્ષક જે ભણવા જાઓ છો એ, અને ત્રીજા ગુરુદેવ અને એના ઉપર સદગુરુ. આજે નાની દીકરીઓ મોડા વ્રત, આપણે મોડા કત કહીએ, પણ એનું નામ મોડા વ્રત, મોડી વસ્તુ ખાય જમે અને એનું વ્રત કરે દીકરીઓનું. આજે અહીંયા અન્નપૂર્ણેશ્વર મહાદેવ આજે ગુરુપ્રસાદ ચોકમાં જો लिखा है भाग्य में वो ही पाता है भोले के दरबाરમાં सबका खाता है भोला. ભગવાનના દરબારમાં બધાનું ખાતું. શું કર્યું, શું નથી કર્યું. સત સુરતી તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. તો હું તુલસીદાસ ગોંડલિયા, તમે લાખો માણસો મને મેળામાં આવો જોવા માટે, જ્યાં લાખો માણસો વર્ષોથી આ 10-10 લાખ માણસ મારી સાથે ઊભો હોય છે. પણ એ ગુરુદેવની કૃપા છે, સંતોની કૃપા છે, સેવાની કૃપા છે. એટલે હનુમાનજી અહીંયા બિરાજમાન છે. મા પાર્વતી ઉમા કહે અનુભવ અપના, હરિભજન બિરુ જગ સપના. અહીંયા આજે એક પરમારથ થાય છે. અને જે નારાયણભાઈ બોરિયા શ્યામ ગ્રુપ, કોઈ રાધા કોઈ મીરા, દોનોને શ્યામ કો ચાહા, એક પ્રેમ દીવાની દરસ દીવાની. એ શ્યામ સ્વામિનારાયણ ચોકમાં એ આહાર અને અલ્પાહારનું એક જબરજસ્ત નામ છે. અને નારાયણભાઈ અને હું તુલસીદાસ ગોંડલિયા વર્ષોથી ભેગા છે. એ આવા સરકારીઓ હમણાં કીટ વિતરણ કરવામાં આવ્યું, રક્તદાન કેમ્પ કરે, ગણેશોત્સવ કરે, વિવિધ કાર્યો નારાયણભાઈ કરતા હોય છે. અને એવા દાખલા છે કે જે માણસ અંતિમ શ્વાસ લેતો હોય, લોહીની જરૂર ન પડે, ત્યારે નારાયણભાઈ પોતે એકલો હાલે જાય, લોહી આપી આવે, એવા દાખલાઓ છે. આ નારાયણભાઈનું કાર્ય છે. એને એવું થયું કે આજે આ નાની નાની મોડા દીકરીઓ છે એ અર્ચન પૂજન કર્યા પછી એને ઉપહાર આપવો જોઈએ. પહેલાં સંતોએ કીધું પહેલાં ભજન અને પછી ભોજન, પણ હવે ઊંધું થઈ ગયું. પહેલાં હવાના હમણાં રોટલા બોટલા બધું જમી લે અને પછી ભગવાન દ્વારા છે. પણ નિયમ એવો હતો એટલે આને પહેલાં ભજન કર્યું, પહેલે અર્ચન પૂજન કર્યું, અને ત્યારબાદ આજે અહીંયા આજે મહાદેવના ચરણોમાં દીકરીઓને, આજે દીકરીને ગાય દોરે ત્યાં જાય. આજે કહેવત છે ને, દીકરીઓ જે છે ને એના આશીર્વાદ લેવા માટે આ નારાયણભાઈ બોરિયા સ્વામિનારાયણ ચોક શ્યામ ગ્રુપ દ્વારા આવ્યા છે. બાળકો માટે જે વિદ્યાર્થી છે એના ફૂલ સ્કેપ ચોપડાનું પણ વિતરણ કરે છે. હમણાં જ અમારો ભત્રીજો રવિ બોરિયા એ રામદેવપીરના દર્શન માટે જતા હતા, અને જ્યારે એ આજે એ રામચરણ પામ્યો, શિવચરણ પામ્યો, કૃષ્ણચરણ પામ્યો, એની શ્રદ્ધાળુ રૂપે અમે આવા કાર્યો કરીએ છીએ. કારણ કે છે ને ધાબાનું બધાને છે જ, હે सांस रुक जाएगा चलते चलते, सम्मा बुझ जाए કે જલતે જલતે, નામ રહ જાયગા આદમી કા ક્યાં ભરોસા જિંદગી કા. જિંદગીનો કોઈ ભરોસો નથી. તો જિંદગીમાં આવું કરી લ્યો, સારું કરો, તમારે થાય કરો, એવું નથી મિલકત વેચીને કરવાની જરૂર નથી. પણ આ ટુકડામાં ટુકડો, આજે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પહાડ બંધાય. આવા કાર્યો કરવા માટે હું આપણે બધાને વિનંતી કરું છું. રાજકોટથી તુલસીદાસ ગોંડલિયાના જય શ્રી રામ, જય બજરંગ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય જૈનેન્દ્ર, સલામ.